ગાઈસ કેમ છે? તો આજે મમ્મી પપ્પાની એનિવર્સરી છે. મમ્મી હેપી એનિવર્સરી. થેન્ક યુ. પપ્પા હેપી એનિવર્સરી. તો અમે બધા ઢોસા ખાવા આવ્યા છીએ. તો મામા ને બધા આવી ગયા છે. આપણે મામા ને હારે ગયા છીએ ઢોસા ખાવા. આ ભાઈ બેઠો છે. પછી મામા આવ્યા. હાય મામા, કેમ છે? કેમ છે? આ દાદા આવી ગયા છે. અને હું મમ્મી પપ્પા ત્રણે હારે બેઠા છીએ. તો આ ઢોસા આવી ગયા છે. આપણે મૈસૂર ઢોસા મંગાવ્યા છે. તો આ નવી સિસ્ટમ છે. એક હારે મૈસૂર ને ચટણી આપી દે, સોડા છે. તો હાલો બધા ઢોસા ખાવા. કેવા લાગ્યા ઢોસા ભાઈવા? બહુ ભાઈ હવે બીજી વાર આવા બનતા હું ખાધું તે ઢોસા, મસાલા ઢોસા, મૈસૂર સોડા મસાલા ઢોસા ભાઈ તે ખાઈ લીધું? હું ખાધું? હું પણ નરમ પેપર, સોના, મૈસૂર. ના ના, અમારે કઈ નથી ખાવું. તમ તારે હવે નામ ન લે. હવે ઓર્ડર નથી દેવો અમારે. દાદાએ ખાઈ લીધું હે, પપ્પા ને દાદા હું અમે મસાલા ઢોસા માટે બેઠા છીએ. આવે એટલે હું ખાવી. The next day. લો ગાઈસ કેમ છે? તો આજે સાંજ પડી ગઈ છે ને આપણે જમવા બેસી ગયા છે. તો આજના મેનુ રાતના મેનુમાં છે ભરેલ રીંગણાનું શાક, રોટલી અને મૂળો. તો છે ભરેલ રીંગણાનું શાક, મૂળો અને રોટલી. તો હાલો બધા જમવા. આજનો વ્લોગ અહીંયા દેન લઈએ છીએ. તો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો. મિત્રો સાથે શેર કરી દેજો. અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.